ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો છે, આ લઠ્ઠાકાંડમાં સરકારના ચોપડે 8 લોકોના મોત છે. જો કે અમારા જે સૂત્રો છે, આ સૂત્રોના કહ્યા મુજબ 10 મોત છે. પરંતુ જે લઠ્ઠાકાંડ થયો, આ લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાત વાવથરા જિલ્લામાં પડ્યા છે. જે પ્રકારે જે વાવથરા જિલ્લો છે, આ વાવથરા જિલ્લામાં જે દારૂની રેલમછેલ છે અને આ જ રેલમછેલ વચ્ચે જે સ્થાનિક લોકો છે, જે કોંગ્રેસના નેતાઓ છે, આ નેતાઓ આ દારૂબંધને લઈને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ સ્થાનિક પોલીસ અને સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં છે અને આખરે લઠ્ઠાકાંડ થતાની સાથે જે કોંગ્રેસના નેતાઓ છે, નેતાઓ ધરણા ઉપર બેઠા છે. જોકે ધરણા પર બેઠેલા આ નેતાઓ સાથે પોલીસ દ્વારા કેવું વર્તન કરવામાં આવ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત ભાવનગર જિલ્લાની છે. ભાવનગર જિલ્લામાં જે પ્રકારે જે વિદેશી દારૂ હતો અને આ જ વિદેશી દારૂનું જે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. જોકે જે પ્રકારે જે દારૂ હતો, આ દારૂનું જે સેવન કરનાર જે લોકો હતા, આ લોકોમાંથી 8 લોકોના સરકારના ચોપડે મોત થયા છે. જો કે હજુ સુધી 10 લોકોના મોત થયા હોવાના અમારા સૂત્રો તરફથી માહિતી મળી છે. અને આજે જે લઠ્ઠાકાંડ થયો છે, આ જ લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાત વાવથરા જિલ્લામાં થયા છે. જે પ્રકારે જે વાવથરા જિલ્લો છે, આ વાવથરા જિલ્લો એ રાજસ્થાન જે રાજ્ય છે તેને અડીને આવેલો જિલ્લો છે. અને આ જિલ્લામાં જે બોર્ડરો છે, આ બોર્ડરોમાંથી અવારનવાર વિદેશી દારૂ જે ઘુસાડવાનો જે બુટલેગરો છે, બુટલેગરો દ્વારા ષડયંત્ર કરવામાં આવતું હોય છે અને સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે. તો બીજી તરફ જે સ્ટેટ મોનિટરિંગ સેલ, આ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ કરોડોનો વિદેશી દારૂ ઝડપવામાં આવે છે. પરંતુ આ જે બુટલેગરો છે, આ બુટલેગરો પોતાની જે હરકત છે, હરકતમાંથી બાદ આવતા નથી અને આ જે કામ છે, આ કામ અકબંધ રાખે છે. જોકે જે વાવથરા જિલ્લાનું જે કોંગ્રેસનું જે મહુડી મંડળ છે, આ મહુડી મંડળ દ્વારા અવારનવાર સ્થાનિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરીને થાક્યું છે. પરંતુ સ્થાનિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારની ઘટના સામે આવતી હોય છે. અને જે પ્રકારે જે વાવથરા જિલ્લો છે, આ વાવથરા જિલ્લાનું કોઈ પણ ગામ હોય કે કોઈ પણ શેરી હોય જ્યાં વિદેશી દારૂ ન મળતો હોય કે દેશી દારૂ ન મળતો હોય, આમ તો લોકોને પોતાનું જે કરિયાણું હોય છે, જે ચીજ વસ્તુ હોય છે, તે લેવા માટે શહેરમાં જવું પડતું હોય છે, ગામમાં જવું પડતું હોય છે. પરંતુ જે આ દેશી વિદેશી જે દારૂ છે, આ દારૂની હોમ ડિલિવરી પોતાના ઘર આંગણે મળે છે તેવું અમે નથી કહેતા, પરંતુ આ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે. જોકે આ જ માંગને લઈને જે લઠ્ઠાકાંડ થયો છે, આ જ લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે, એ નેતાઓ વાવથરા જિલ્લામાં ધરણા ઉપર બેઠા છે. જોકે ધરણા ઉપર બેઠેલા જે નેતાઓ છે, આ નેતાઓની ધરણા દરમિયાન જે પોલીસે અટકાયત કરી છે અને આ જ અટકાયતને લઈને કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા મથકો પર ધરણાનો કાર્યક્રમ રાખ્યો. જે રીતે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડમાં ડુપ્લિકેટ દારૂ પીવડાવીને જે 7 લોકોના મૃત્યુ પામ્યા અને લગભગ 25 જેટલા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. કાગળ ઉપર જે દારૂબંધી છે, પણ ખુલ્લેઆમ દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ વેચાય છે. મિલી ભગતથી આ લોકો વેચી લે. પોલીસ ચેક ગૃહમંત્રી સુધી તમામ લોકોની સંડોવણી છે. જ્યારે આવો લઠ્ઠાકાંડ થાય ત્યારે મહિનો દારૂ બની રેડો પાડી મહિના માટે કરીને કડક કાર્યવાહી કરી, પણ એના પછી પાછા હપ્તાખોરી કરે. આ લઠ્ઠાકાંડના જવાબદાર આખી ગુજરાતની સરકાર છે. કેમ કે જો નશાબંધી હોય તો કઈ રીતે દારૂની બોટલો ગુજરાતમાં આવે છે કે સરહદના તમામ જિલ્લાઓની અંદર મોટા પાયે ગાડીઓ ચાલતી હોય છે. પોલીસની રહેમ નજરથી ચાલે, પોલીસની પણ રહેમ નજર જ્યારે સરકારના ગૃહમંત્રી, સરકારના મંત્રીઓની જ્યારે એના ઉપર રહેમ નજરો, આશીર્વાદો, ત્યારે જ આટલા મોટા પ્રમાણે દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે. અને આજે 7 લોકો મરી ગયા છે, ગુજરાત સરકારના પાપે મર્યા છે. શું કાર્યક્રમ રહેવાનો છે આજે? ધરણાનો કાર્યક્રમ છે અને ગૃહમંત્રીના રાજીનામા આપીને માંગણી સાથે અમે અહીંયા ધરણા પર બેઠા. આવેદનપત્ર આપવાના? ના, ધરણાનો કાર્યક્રમ છે અને ધરણા કરી સરકારના પાસે અમે આનો જવાબ માંગી છીએ. લઠ્ઠાકાંડના કારણે એક બાજુ યુવાનો મૃત્યુ પામી રહ્યા છે, બીજી બાજુ આ ભાજપ સરકારની અંદર ગામડે ગામડે દારૂ વેચાઈ રહ્યો છે. કોઈ પણ જગ્યાએ દારૂ બંધી હોય એવું લાગી નથી રહ્યું. ગાંધીનગરની અંદર તમે ગિફ્ટ સિટી ક્લબની અંદર જુઓ તો લાખો રૂપિયાનો દારૂ હર રોજ વેચાય છે. મોટા મોટા બિઝનેસમેનો બધા જ ત્યાં પી શકે એવી વ્યવસ્થા એક બાજુ ઊભી કરવામાં આવી છે. એક બાજુ ગરીબ જનતા એ આ સસ્તો દારૂ પી અને જે મૃત્યુ પામી રહ્યા છે. આ લઠ્ઠાકાંડ આ પહેલી વખત નથી થયો. ગુજરાતની અંદર 3જી 4થી વખત લઠ્ઠાકાંડ થયો છે અને હજારો યુવાનો આની અંદર નશાના કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આજે ધરણા પ્રદર્શન કર્યું. વાવથરા જિલ્લાની અંદર તમે એક બેન ગામડું એવું નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય. હોમ ડિલિવરી કરે. આજ તમે કઈ બી તમારે વસ્તુ ઘર સામગ્રી લેવા જવું હોય
તો તમારે દુકાને જવું પડે, સ્ટોર ઉપર જવું પડે શોપિંગ કરવા, પણ તો તમારે દારૂની જરૂર પડે તો તમને ઘરે આવીને આપી જાય એવી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે અને વાવથરા જિલ્લામાં પણ છે. તમે જો તે પ્રકારે જે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના જે નેતા છે તેમનું કહેવું છે કે જે ગુજરાત છે આ ગુજરાત દારૂબંધી છે અને આ દારૂબંધી વચ્ચે હવે દારૂની રેલમછેલ થઈ રહી છે. આ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે અને આજ ગુજરાતમાં હવે જાણે પોલીસ અને જે વહીવટી તંત્ર છે આ વહીવટી તંત્ર જાણે નગરોળ હોય તે પ્રકારે ચૂપ હાલતમાં છે, બંધ હાલતમાં છે. કારણ કે જે પ્રકારે જે દારૂનું જે સેવન છે, દારૂનું જે દૂષણ છે એ ગામડે ગામડે ગલીએ ગલીએ મળી રહ્યું છે અને જે લોકો છે લોકોને પોતાનું જે હટાણું છે, જે કરિયાણું છે લેવા માટે શહેરમાં જવું પડતું હોય છે, શહેરોની દુકાનમાં જવું પડતું હોય છે. પરંતુ વાવથરા જિલ્લામાં એ પ્રકારે દારૂની જે સ્થિતિ જોવા મળી રહી છે કે જે બુટલેગરો છે, જે અસામાજિક તત્વો છે એ દારૂ પોતાના ઘર સુધી પહોંચાડે છે અને આ જ દારૂને લઈને અવારનવાર કોંગ્રેસ મેદાને આવે છે, રજૂઆતો કરે છે. પરંતુ સ્થાનિક તંત્ર અને સ્થાનિક પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને આ જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે ને આ જ લઠ્ઠાકાંડને લઈને આજે જે વાવથરા જિલ્લાનું જે કોંગ્રેસનું જે મવડી મંડળ છે આ મવડી મંડળ ધરણા ઉપર બેઠું હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન જે સ્થાનિક પોલીસ દ્વારા જે કોંગ્રેસના જે નેતાઓ હતા આ નેતાઓની અટકાયત કરી હતી અને અટકાયત કરતાની સાથે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઝપાઝપી અને બોલાચાલી પણ થઈ હતી.